ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે ગુજરાતી ધોરણ 12માં આગળ અભ્યાસક્રમમાં વધીએ. કાવ્ય નંબર 17 પથ્થર થર થર ધ્રુજે, જેનું સાહિત્ય પ્રકાર છે ગીત અને જેના કવિ છે નિરંજન ભગત. બહુ જ સરસ મજાની કવિતા. દુનિયાના દેખાવે લોકો કેવા હોય છે અને અંદરથી મનના કેવા હોય છે એનું અહીંયા સરસ મજાની લેખકે રજૂઆત કરી છે. તો એ અનુસંધાને અહીંયા આપણને કવિતા આપી છે પથ્થર થર થર ધ્રુજે. પથ્થરો પણ જે ડાહ્યા દુનિયાદારીમાં દેખાતા માણસોની વાતો સાંભળી અને ખુદ પથ્થર પણ થર થર ધ્રુજવા માંડે છે. એવી એક સરસ મજાની કવિતા લઈને આવે છે નિરંજન ભગત. તો અહીંયા નિરંજન ભગત કવિશ્રીનો થોડો પરિચય જોઈએ. અહીંયા કવિશ્રીનો થોડો પરિચય જોઈએ તો નિરંજન નરહરી ભગત અમદાવાદના વતની છે અને વ્યવસાય તેઓ અધ્યાપક હતા, પ્રોફેસર હતા કોલેજના, અને હાલ અમદાવાદમાં જ એક નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. ભાષા સાહિત્યના ખૂબ વિદ્વાન, ખૂબ એક સારા સર્જન જેવું કહી શકાય. અને તેમણે ખૂબ સારા એવા કાવ્ય સંગ્રહો પ્રગટ કર્યા છે. એમણે ખૂબ સારા એવા કાવ્ય સંગ્રહો પ્રગટ કર્યા છે. એમાં છંદોલય, કિન્નરી, અલ્પ વિરામ અને 33 કાવ્ય, આ બધા જ એમના કાવ્ય સંગ્રહો આપણને જોવા મળી શકે છે. અહીંયા એક સરસ મજાની બાબત એ કહી શકાય છે કે તેમના બધા જ કાવ્યોમાં છંદોલય બૃહદ નામનો એક ગ્રંથ સંગ્રહાયેલો છે. એમણે બધા જ કાવ્યો ભેગા કરી અને એક સરસ મજાનો ગ્રંથ આપેલો જોવા મળી શકે છે. અને એ ગ્રંથનું નામ છે છંદોલય બૃહદ. ઘણીવાર પરીક્ષાની અંદર ઓબ્જેક્ટિવમાં આ વસ્તુ પૂછી શકાય કે નિરંજન ભગત એ બધા જ કાવ્યો પ્રગટ થયેલા અને તેમના બધા જ કાવ્યો છંદોલય બૃહદ ગ્રંથની અંદર સંગ્રહાયેલા છે. તો એવું એ કયો ગ્રંથ? તો એ છંદોલય બૃહદ આપણને જોવા મળી શકે છે. એના પછી પ્રવાલદ્વીપ કાવ્ય દ્વારા નગરજનની પાશ્ચાત્ય ભૂમિકામાં આધુનિક માનવીની એક સંવેદનાને પણ ગુજરાતી કવિતાની અંદર સૌ પ્રથમ એમને પ્રગટ કરેલી જોવા મળી શકે છે. તો આ રીતના કવિશ્રી નિરંજન ભગતે ખૂબ સરસ મજાના કાવ્ય સંગ્રહો આપેલા જોવા મળી શકે છે. અને અહીંયા જે આપણને કવિતા આપવામાં આવેલી છે એ છંદોલય બૃહદમાંથી લીધેલી છે. એ છંદોલય બૃહદમાંથી આપણને લીધેલી જોવા મળી શકે છે. તો એવી કવિતાનો એ કાવ્ય સંગ્રહ છે. અહીંયા જે આપણને કવિતા આપવામાં આવેલી છે એ કયા કાવ્ય સંગ્રહમાંથી લીધેલી છે? તો છંદોલય બૃહદ. ઘણીવાર પરીક્ષાની અંદર આ વસ્તુ પૂછી શકાય. ઘણીવાર આ પરીક્ષાની અંદર પૂછી શકાય કે પથ્થર થર થર ધ્રુજે એ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલી છે? તો છંદોલય બૃહદ. એ છંદોલય બૃહદમાંથી લેવામાં આવેલી જોવા મળી શકે છે. તો આવી સુંદર મજાની રચના લઈ અને કવિએ આપણને મૂકેલી બાબત જોઈ શકાય છે. એમાં થોડોક મર્મ જોઈએ. એમાં શું કહેવા માંગે છે કવિતાની અંદર? તો સૌથી પહેલી બાબત છે દુનિયાના દેખાવે ડાહ્યાજનોની વાત કરવામાં આવેલી છે કે દુનિયાના દેખાવમાં એકદમ ડાહ્યા લાગતા માણસો ખરેખર અંદર હૃદયમાં શું ભરેલું હોય છે એ ખબર નથી હોતી. કારણ કે દરેકના હૃદયની વાત પોતે જ જાણતો હોય છે, બીજો વ્યક્તિ ક્યારેય જાણી ના શકે. એ વસ્તુ મૂકેલી છે. અને મારી ભાષામાં ન્યાય તોડવાની વાત કરનારા લોકો બીજા માટે, પોતાના માટે ન્યાય સરખો તોડે છે, પણ એ જ ન્યાય જ્યારે બીજાના માટે તોડવાનું થાય ત્યારે પલ્લું ક્યાં નમે છે એ વસ્તુ અહીંયા કવિતાની અંદર બતાવવામાં આવેલી છે. અને ત્રીજા નંબરમાં નાના મોટા પાપ આચરનારા લોકો જ્યારે અન્યને ન્યાય કરવાની વાત આવે ને ત્યારે એ ન્યાય કેટલા વ્યાજબી અંશે કરતા હોય છે એ વસ્તુ અહીંયા બતાવવામાં આવેલી જોવા મળી શકે છે. અને ચોથા નંબરની અંદર એક સત્ય બાબત મૂકેલી છે કે દરેક બાબતની અંદર સંતોનો વાતોને ખૂબ મર્મ સાથે આપણને એ ખ્યાલ કરાવવામાં આવ્યો છે કે સંતોની વાતોને ખૂબ મહત્વ આપો, સંતોની વાતોને સાંભળો, સંતોના સત્સંગમાં આવો તો જ એક સાચા ન્યાયની ખબર પડશે કે દુનિયાદારીની અંદર ખરેખર સાચો ન્યાય કોને કહી શકાય? એ સંતો જ આપી શકે. તો એમની દ્રષ્ટિએ જે વાત મૂકેલી છે એ અહીંયા મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. તો અહીંયા એક અબળા છે. અહીંયા એક અબળા આપણને જોવા મળી શકે છે. અને એ અબળાને અહીંયા ઉલટા શબ્દ વાપરવામાં આવેલો છે. પાપ આચરનારી એવો એક શબ્દ વાપરી અને મૂકવામાં આવેલી જોવા મળી શકે છે. તો એની અંદરની એક બાબત જોઈ શકાય છે કે એક ઉલટા એક ગામની અંદર આવે છે અને
એના આસપાસ લોકોનું ટોળું ભેગું થઈ ગયેલું હોય છે અને લોકો કહે છે કે આ પાપીણી છે, હત્યારી છે, એ હત્યારી છે. અને એ લોકોમાંથી જ ન્યાય એક તોડવાની બાબત આવે છે કે આને પથ્થર મારીને મારી નાખો. અને પથ્થર મારી અને મારી નાખો ત્યારે બાજુમાંથી એક સંત, એક ઓલિયા પસાર થાય છે. એક સંત, એક ઓલિયા પુરુષ પસાર થાય છે અને ત્યારે કહે છે, એ પ્રશ્ન કરે છે કે આ શા માટે આને તમે મારી નાખો? ત્યારે આ કુલટાને પથ્થર મારી નાખો એક લોકોનો ન્યાય જણાવવામાં આવેલું છે. ત્યારે પેલો ઓલિયું પીર કહે છે, એ ઓલિયું પેલો સંત જણાવે છે કે જેણે પાપ કર્યું ના એ કે તે પથ્થર પહેલો ફેંકે, કે જેને એક પણ પાપ ના કર્યું હોય ને એ આ કુલટા ઉપર પહેલો પથ્થર મારે અને પછી બધા મારવાની શરૂઆત કરે. દરેકના પથ્થરો એ સમયે નીચે પડી જાય છે, કારણ કે દુનિયાની અંદર કોઈ એવો વ્યક્તિ નથી કે જેણે એક પણ પાપ ન કર્યું હોય એ પથ્થર પહેલો મારી શકે. એ એક પણ પાપ ન કર્યું હોય અને એ જ પહેલો પથ્થર મારી શકે. તો દરેકના ખબર છે મનની અંદર કે મેં પણ આવા બધા પાપો કરેલા છે. અને ત્યારે પેલી મહિલાને, પેલી કુલટાને એ માફ કરે છે. તો સંતોના આવા સંદેશાઓને કારણે એ વ્યક્તિના જીવન સુધરે છે. સંતોના આવા સંદેશાઓને કારણે એ વ્યક્તિઓના જીવન સુધરતા જોવા મળી શકે છે. તો એવી અહીંયા વાત કરવામાં આવેલી છે કે ડાહ્યાજનોની માર્મિક ભાષાની અંદર ન્યાય તોડવામાં આવેલું છે. પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં ધ્રુજી ઉઠે એ માણસ સહેજ પણ ધ્રુજતો નથી. એ પૂજે કેવું અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપી અને તેને પથ્થર મારીને મારી નાખો એવો ન્યાય તોડે અને પછી નિરાંત ઠંડે કલેજે. તે કેવી બાબત, એ તો કેવી બાબત કહી શકાય, એ તો ખરેખર કેવી બાબત કહી શકાય છે. તો જેણે પાપ કર્યું ના એ કે પથ્થર પહેલો ફેંકે. આ એક અંતર ખોજની પંક્તિની પ્રેરણા છે. આ અંતર, પોતાના હૃદયને ઓળખવાની સાચી બાબત અહીંયા કવિએ બતાવવામાં આવેલી છે. અહીંયા પોતાના હૃદયને ખરેખર ઓળખવાની સાચી બાબત આ પંક્તિ દ્વારા કહેવામાં આવેલી જોવા મળી શકે છે. તો એવું સુંદર મજાની કવિતા આપણને આપી જાય છે. એવી એક સુંદર મજાની કવિતા અહીંયા આપેલી જોવા મળી શકે છે. તો આ રીતે આપણને બહુ જ સુંદર મજાની કવિતા જોઈ શકાય છે. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, કવિતાની અંદર આપણે આગળ વધીએ. કવિતાને આગળ વધીએ એના મર્મને સમજવા માટેનો થોડો પ્રયત્ન કરીએ. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જુઠ્ઠાને જડ, પથ્થરને ત્યાં કાણ વેદના બૂજે. પથ્થર થરથર ધ્રુજે, પથ્થર થરથર ધ્રુજે, અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે. એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરોતે તોડે. એ પથ્થર થરથર ધ્રુજે, એ પથ્થર થરથર ધ્રુજે. આવી એક સુંદર મજાની કવિતા લઈ અને નિરંજન ભગત આપણને આપેલી રચના જોવા મળી શકે છે. તો એના મર્મને સમજીએ. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, તો કવિતાની અંદર આપણે આગળ વધીએ. પથ્થર થરથર ધ્રુજે. અહીંયા પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જૂઠાને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે. પથ્થર થરથર ધ્રુજે. તો અહીંયા પથ્થર થરથર ધ્રુજે કવિતાની અંદર સુંદર મજાની કવિ નિરંજન ભગત દ્વારા રજૂઆત કરવામાં આવેલી જોવા મળી શકે છે. અને એ રજૂઆતની અંદર ખૂબ સુંદર મજાની વાત એ કરેલી છે કે પોતે પાપ આચરનારા લોકો બીજાને શું શીખના આપતા હશે, બીજાને શું શિખામણ આપી શકે, એવી એક સુંદર મજાની વાત કરેલી જોઈ શકાય છે. એવી એક સુંદર મજાની વાત કરવામાં આવેલી જોઈ શકાય છે. અને એ સાથેની બાબત અહીંયા મૂકવામાં આવેલી છે કે હાથ હરખથી જુઠ્ઠાને જળ, પથ્થરને ત્યાં કાણ વેદના પૂછે. હાથ હરખના જુઠ્ઠાને જડ છે એ વેદના પથ્થરને કોણ પૂછી શકે. અનાચર આચરનારી કો અબળા પર ભાગોળે, એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતે તોડે. એકવાર ગામમાં એવું બને છે કે જાણે અનાચાર આચરનારી એક અબળા છે, એક સ્ત્રી છે, ભાગોળે આવેલી છે અને ગામના ડાહ્યાજનો બધા ભેગા થયા છે. ડાહ્યાજનો બધા ભેગા થયા છે અને આ સ્ત્રીને શું સજા કરવી એનો એક ન્યાય તોડે છે. આ સ્ત્રી માટે એક ન્યાય તોડે છે કે અમને શું સજા કરી શકાય.
આ કુલટાને પથ્થર મારી નાખો એમ કિલોલે કૂજે, કે આ કુલટાને પથ્થર મારી અને મારી નાખો એમ કિલોલે કૂજે છે. આનંદથી આવો એક નિર્ણય લઈ લીધો છે. આનંદથી આવો એક નિર્ણય લઈ લીધેલો જોવા મળી શકે છે કે આ કુલટાને પથ્થર મારીને મારી નાખો, એવો એક નિર્ણય લીધેલો જોવા મળી શકે છે. અને એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે એક સંત ત્યાંથી પસાર થાય છે. એક ઓલિયો અહીંથી પસાર થાય છે અને આ લોકોના ન્યાયને સાંભળે છે. હા, લોકોના ન્યાયને સાંભળે છે કે આ કેવો ન્યાય કહી શકાય કે એક સ્ત્રી જાત છે અને એને અહીંયા મારવાની વાત કરે છે. હા, સ્ત્રી જાત છે અને આ કુકર્મ આચરનારી છે. સ્ત્રી એક અબળા છે અને એવા ડાયા માણસો ભેગા થઈ અને આવી વાત કરે છે. એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે. ચુકાદો સાંભળી અને ત્યાંને ત્યાં એના પગ રૂકી ગયા. ચુકાદો સાંભળી અને ત્યાંના પગ થંભી ગયા અને ઉરના કોઈ ઉચાટે. ઉર એટલે હૃદય. ઉર એટલે હૃદય અને હૃદયના ઉચાટના આધારે એ કહે છે કે હાથ અને પથ્થર બંનેને જોઈ અને એનું દિલ દયાથી ધ્રુજે છે. એનું દિલ દયાથી ધ્રુજવા લાગ્યું એ સંતનું. સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે. હૃદયમાંથી એક નિશાસો નાખતો એક સ્ત્રી એક અબળા છે અને એને મારવાની આ ડાયા માણસો વાત કરી રહ્યા છે. હાથ અને પથ્થર બંનેને જોઈને એનું દિલ દયાથી ધ્રુજવા લાગ્યું કે આ હાથ છે અને હાથમાં રહેલા પથ્થરો છે આ કુલટાને ચોક્કસ મારી નાખશે. આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે. સરસ મજાની વાત કરી છે કે આ હાથ અને પથ્થરો જોઈને હૃદય દ્રવી ઉઠે છે અને આ દુનિયાના શાણા અને સમજુ માણસો છે અને આવા શાણા અને સમજુ માણસો આવી વાત કરે. હા, શાણા અને સમજુ માણસો આવી વાત કરે અને આ દુનિયાદારીને સમજતા નથી કે નાના મોટા પાપ આચરનારા શું ન્યાય કરી શકે. એ નાના મોટા પાપ આચરનારા શું ન્યાય કરી શકે. ટોળા પર ત્યાં એમ હસીને ટેવ પ્રમાણે બોલ્યા. અને આ ટોળા ઉપર ડાયા માણસોનું જ્યાં ટોળું ભેગું થયું એ ઓલિયા સંત એક સરસ મજાની વાત કરે છે કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલું ફેંકે. જેણે એક પણ આ દુનિયામાં પાપ ન કર્યું હોય ને એ આ કુલટા ઉપર આ અબળા ઉપર પહેલો પથ્થર મારશે અને પછી આ મારવાની શરૂઆત બીજા લોકો કરશે. કોણ શરૂઆત કરે? કારણ કે દરેકના માથે કોઈકના કોઈક પાપ છાનું નાનું સરખું મોટું સરખું હોય જ છે. ભૂલથી અચાનક કોઈકના કોઈક આ વસ્તુ બની શકે છે. એટલા માટે કહે કે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. જેણે એક પણ પાપ ન કર્યું હોય ને એ પહેલો પથ્થર ફેંકી શકે. જેણે એક પણ પાપ ન કર્યું હોય ને એ જ આ પથ્થર પહેલો ફેંકી શકે. અને બધા ચૂપચાપ બની ગયા, સુનસાન બની ગયા. બધા ચૂપચાપ બની ગયા અને એકદમ સુનસાન બની ગયેલા જોવા મળી શકે છે. એકે અલ્લોપ પેલા સજ્જન જ્યારે શું કરવું ના સૂજે. એક વ્યક્તિ ત્યાંથી જતા રહ્યા. કારણ કે બધાને પોતાના ઉપર વિશ્વાસ હતો કે અમે પણ આ પાપ આચરનારા છીએ, અમે પણ કોઈક જગ્યાએ પાપ કર્યું છે, અમે પણ કોઈકના કોઈક જગ્યાએ પાપ તો કર્યું છે જ. એટલે એક અલ્લોપ પેલા સજ્જને જ્યારે શું કરવું ના સૂજે. પેલા ઓલિયાને ખબર નથી કે હવે શું કરવું. અબળા રહીને રહ્યો ઓલિયો. ત્યાં અબળા રહીને ઓલિયો રહ્યો. પેલા બધા જ સજ્જનો જતા રહ્યા કે હવે શું કરવું. અને ત્યાં પેલી અબળા અને ઓલિયો બે રહે છે અને એને એક સાચો ન્યાય તોડ્યો અબળા માટે. એને અબળા માટે સાચો ન્યાય તોળેલો જોવા મળી શકે છે. એનું કવિજન ગીત હજીએ ગૂંજે. એનું કવિજન જે ગીત છે એ જાણે હજુએ કિલ્લોળથી ગુંજતું હોય એવું જોવા મળી શકે છે. છંદોલય બૃહત, અહીંયા છંદોલય બૃહતમાંથી
આ કાવ્ય સંગ્રહમાંથી આ એક સરસ મજાની રચના લેવામાં આવેલી જોવા મળી શકે છે કે આવો ન્યાય સંતો કરી શકે, મહંતો કરી શકે, આવા ઓલિયાઓ જ કરી શકે. બાકી કોઈની તાકાત નથી આવા ન્યાય કરનારાઓની, બાકી કોઈની તાકાત નથી આવો ન્યાય કરવા. તો આવી સુંદર મજાની રચના કવિએ આપણને આપેલી જોવા મળી શકે છે. તો એ સાથેની બાબત અહીંયા મૂકેલી છે. ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણે સ્વાધ્યાય કાર્યની થોડીક ચર્ચા કરીએ. તો અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નોની અંદર આપણને જોવા મળી શકે છે કે ગામના ભાગોળે લોકો શા માટે એકઠા થયેલા જોવા મળી શકે છે. તો અબળા, જે અનાચાર આચરનારી અબળા છે, એ અબળાને કૃત્ય માટેનો ન્યાય આપવા માટે, એના કૃત્ય માટેનો એક ન્યાય આપવા માટે એ ગામના ભાગોળે લોકો એકઠા થયેલા જોવા મળી શકે છે. ગામના સજ્જનોએ શો ન્યાય કરવો? જે ગામના સાણા માણસો હતા, સજ્જન માણસો હતા, એમને શો ન્યાય કરવો? તો આ કુલટાને પથ્થર મારી મારી નાખો, કાવ્યની પંક્તિ જ છે, એનો જવાબ છે. આ કુલટાને પથ્થર મારી મારી નાખો, એટલે કે આ જે કુકર્મ આચરનારી અબળા છે, સ્ત્રી છે, એને પથ્થર મારી એને મારી નાખીએ, એવો ન્યાય કરે છે. ઓલિયાનો ન્યાય તમે કેવો કહેશો? અથવા તો લોકો શા માટે નાસી ગયા? તો ઓલિયાના ન્યાયને યોગ્ય જ ગણી શકાય, કારણ કે સંતે જે ન્યાય આપ્યો હોય તો એકદમ યોગ્ય હતો કે જેણે એક પણ પાપ ન કર્યું હોય એ જ આ કુલટાને પહેલો પથ્થર મારે. અને ન્યાય ખરેખર યોગ્યતમ છે. એ ન્યાય ખરેખર યોગ્યતમ છે. લોકો શા માટે નાસી ગયા? તો એટલા માટે કે ઓલિયાનો યોગ્ય ન્યાય સાંભળી અને લોકો નાસી જાય છે. ઓલિયાનો એકદમ યોગ્ય ન્યાય સાંભળી અને નાસી જાય છે. કવિનો હાથ સાથે કંપન અનુભવે છે. તો અહીંયા જે લોકોની નિષ્ઠુર ન્યાય બુદ્ધિ છે, લોકોની નિષ્ઠુર ન્યાય બુદ્ધિ છે, એ જોઈ અને કવિનો હાથ કંપે છે. લોકોની નિષ્ઠુર ન્યાય બુદ્ધિ છે ને એને જોઈ અને એનો કંપન અનુભવે છે. ઓલિયો આદમી શા માટે થંભી ગયો છે? તો આ કુલટાને પથ્થર મારી નાખો, એવું પેલા સજ્જન વ્યક્તિઓનો ન્યાય સાંભળી અને ઓલિયાના પગ ત્યાં ને ત્યાં થંભી જાય છે. ઓલિયાના પગ ત્યાં ને ત્યાં થંભી જતા જોવા મળી શકે છે. તો આ રીતના એક એક વાક્યના પ્રશ્નોના જવાબની ચર્ચા આપણને જોવા મળી શકે છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્વાધ્યાય કાર્ય આપણે લખતા રહીશું, પૂર્ણ કરવાનું છે. અને જેમ જેમ આપણે કવિતાઓ ચાલશે, પાઠ ચાલશે, એમ એમ તમે લખતા રહેજો. આપણે સ્વાધ્યાય કાર્ય સરસ મજાનું પૂર્ણ થઈ જાય. તો આ સાથે આપણે અહીંયા આ કવિતા પૂર્ણ કરીએ છીએ.